પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 151મો દિવસ 31 મે 2025 અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રાર્થના કરતો દર્દી, પ્રાર્થના કરતો દર્દી. એલાન નાનીંગીની નામનો એક માણસ એ શહેરમાં ખ્રિસ્તી વિશ્વાસના સાક્ષી આપનાર તરીકે બધા ઓળખતા હતા એમને, અને સાક્ષીરૂપ જીવન પણ આ એલાન જીવતા હતા. અને જ્યારે એમના વિશે એક લેખ મેં વાંચ્યો અને એમાં લખવામાં આવેલું કે એમની તબિયત બગડી અને કોઈ હોસ્પિટલમાં લાંબા સમય માટે દાખલ થવું પડ્યું. અને તે વખતે જ્યારે એમની ટ્રીટમેન્ટ ચાલતી હતી ત્યારે પોતાના બેડમાં પથારીમાં તેઓ પ્રાર્થના તો કરતા, પરંતુ થોડું સારું થાય એટલે વોર્ડમાં બીજા દર્દીઓની મુલાકાત કરે, બીજા દર્દીઓને માટે પ્રાર્થના કરે, બીજા દર્દીઓને હિંમત આપે, સાંત્વના આપે અને પ્રભુનું વચન આપીને સુવાર્તા આપે. આ એમનું કામ હતું. લાંબો સમય હોસ્પિટલમાં રહ્યા, પરંતુ એ સમયે પોતાની સાક્ષી આપતા અને સાથે સાથે સુવાર્તા આપતા હતા. અને એટલા માટે પોતે બીમાર છે, પણ બીજા બીમાર દર્દીઓની મુલાકાત લઈને એમને પણ એમના સગાઓને આ એલાન એ હિંમત આપતો હતો. અને એટલા માટે ત્યાં વોર્ડના ડૉક્ટર સાહેબ અને નર્સ બહેનોએ આ એલાનને ઉપનામ આપ્યું પ્રાર્થના કરતો દર્દી, પ્રાર્થના કરતો દર્દી. અને આ સેવા દ્વારા ઘણા બધાને સાજાપણું પણ મળ્યું. અને એ માટે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને તેઓ ધન્યવાદ આપતા. માંદગીના સમયે આપણે પ્રાર્થના કરીએ છીએ. દાઉદ રાજા પણ કહે છે, માંદગીના સમયે મારો પ્રભુ મારું બિછાનું પાથરે છે. એવા પ્રભુની આગળ આપણે સહાય માગીએ છીએ અને પ્રભુ સાજાપણું આપે છે. અને એ માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. શાલોમ મંડળી અમદાવાદમાં હું પાળક તરીકે હતો, અને ત્યાં ફેલોશિપ સોસાયટી છે. ત્યાં વિલ્સનભાઈ અને અર્ચનાબેન, તેમનો એકનો એક દીકરો ઓર્લિન ધોરણ 5માં ભણતો ત્યારથી એને હું ઓળખું છું. અને એક દિવસે એક મિટિંગમાં એ ઓર્લિને સાક્ષી આપી કે સાહેબ, હું બધાના માટે પ્રાર્થના કરું છું, મારી નોટમાં લખું છું, અને જ્યારે જવાબ પ્રભુ આપે ત્યારે જવાબ પણ લખું છું. અને એ રીતે એ દીકરો પ્રાર્થના કરતો. પરંતુ એ દીકરાને દર 15 દિવસે બ્લડ ચઢાવવું પડે અને હોસ્પિટલમાં દાખલ કરવો પડે એક દિવસ માટે. અને જ્યારે દાખલ કરે ત્યારે એ પોતાની ટ્રીટમેન્ટ પતી જાય પછી બીજા દર્દીઓની મુલાકાત કરે, બીજા દર્દીઓને માટે પ્રાર્થના કરે, બીજા દર્દીને નામ દઈને પ્રાર્થના કરાવે, અને બીજા દર્દીઓને ઘણું બધું સારું લાગતું. અને દર્દીઓ પણ આશા રાખતા કે પેલો છોકરો જો આવશે તો અમારા માટે પ્રાર્થના કરશે. દર 15 દિવસે આવું બનતું. ખરેખર પ્રભુનો એ દીકરાના જીવનને માટે આભાર માનીએ છીએ. મેં તપાસ કરી તો અત્યારે PhD કરી રહ્યો છે છોકરો. દર 15 દિવસે હોસ્પિટલ જાય અથવા હોસ્પિટલના ડૉક્ટર સાહેબો ઘરે આવે અને બ્લડ ચઢાવે છે હવે. પરંતુ પ્રભુના નામને
ધન્યવાદ આપીએ છીએ એ દીકરાના વિશ્વાસને માટે, એની પ્રાર્થનાની સેવાને માટે આપણે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ, પ્રભુના નામની સ્તુતિ કરીએ છીએ અને એટલા માટે પ્રભુની સહાય માગતા પ્રભુના હાથોમાં સોંપાઈએ છીએ. અને આજે જ્યારે આપણે બીમાર વ્યક્તિને માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે અને એ વિશ્વાસમાં પ્રભુનો આભાર માને છે. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. બીમાર વ્યક્તિ તરીકે પ્રાર્થના કરનાર વ્યક્તિના 2 વ્યક્તિઓ વિશે અમે સાંભળ્યું ત્યારે પ્રભુ અમે આભાર માનીએ છીએ. અમે અત્યારે ઓર્લિનને માટે પણ પ્રાર્થના કરતા દીકરાને તમારા હાથોમાં સોંપીએ છીએ. બીજા ઘણા બધા બીમાર હશે તેઓના માટે વિનંતી અને પ્રાર્થના લાવીએ છીએ. અને પ્રભુ, તમે સાજાપણું આપનાર પ્રભુ છો અને સાજાપણાની સાથે સાક્ષી આપનાર બનીએ એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.